2025-26 ની કોઈ પણ એક્ઝામમાં પગાર પંચ રિલેટેડ સવાલ પૂછવાની ભરપૂર સંભાવના છે. કેમ? કારણ કે 8મું પગાર પંચ ત્યારે બનવાનું છે, એટલે એ સંબંધિત કોઈ પણ સવાલ આવશે તો એટલું યાદ રાખજો, પગાર પંચ એ બંધારણીય સંસ્થા છે કે નથી, તો એટલું યાદ રાખજો. જો પગાર પંચને બંધારણીય સંસ્થા મૂકવામાં આવે ને તો સરકારને એને માનવા માટે બાધ્ય બની જશે, કારણ કે બંધારણીય સંસ્થા છે તો થોડું હળવું રાખ્યું છે, ખર્ચ કરવાનું છે એટલા માટે, એટલા બંધારણીય સંસ્થા નથી. તો તમને પૂછે કે કઈ મિનિસ્ટર હેઠળ આવે, તો બધાને ખબર છે પૈસા આપવાના છે એટલે મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ એટલે કે વિત્ત મંત્રાલય. હવે એના કયા ડિપાર્ટમેન્ટ હેઠળ આવે એવો તમને સવાલ પૂછે તો એટલું યાદ રાખો કે તમારે પગાર આપવાનો છે એટલે કમાવાનું નથી, તમારે સરકારને ખર્ચ કરવાનો છે. ખર્ચને ઇંગ્લિશમાં કહેવાય એક્સપેન્ડિચર, એટલે કે કોની હેઠળ આવશે? ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર. હવે તમને પૂછશે કે પગાર પંચની ભલામણ ક્યારે, તો એક વર્ષ હોય તો તરત એમ કે મારો પગાર વધારો વગાર નહીં. કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે. તો ભલે 7મું પગાર પંચ 2014માં બની ગયું હતું પણ એની જોગવાઈ હતી 2016 થી 2026. ભલે 8મું પગાર પંચ 2025માં બનવાનું છે પણ એની જોગવાઈ હશે 2026 થી 2036 સુધી માન્ય રહેશે. હવે તમારે એટલું યાદ રાખવાનું, એક અને એક યાદ રાખવાનું. એટલે કેટલા વર્ષ માટે? તો 10 વર્ષ માટે. એક એટલે શું? તો એ હંમેશા ક્યારથી લાગુ થાય? જે તે વર્ષની 1 જાન્યુઆરીથી. તો 8મા પગાર પંચની જોગવાઈ લાગુ થશે 1 જાન્યુઆરી 2026 થી. જી કે શોર્ટ.